નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાંથી જતું થયું આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનું મોટું કનેક્શન। પાલનપુર ભાગળથી શરૂ થયેલી તપાસની કડીઓ વડોદરા સુધી લંબાઈ। એટીએસથી બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિસ્તારોમાંથી 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી। આતંકી અમૈદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ગગા વડોદરાની એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાનો ખુલાસો। એટીએસની ટીમે આરોપી મોહમ્મદ ગાજીવાલાને સાથે રાખી વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। વડોદરા રેલવે સ્ટેશન નજીક કાશ્મીરી આતંકી સાથે યોજાઈ હતી જૈશ એ મોહમ્મદની ગુપ્ત બેઠક। સ્થાનિક લોકોએ આતંકી સંગઠનમાં જોડાવા અને કટ્ટરપંથી વિચારો ફેલાવવા અંગે મીટિંગમાં થઈ હતી ચર્ચા। આરોપીઓ સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી સાહિત્ય અને વિડીયો શેર કરતા હોવાનું તપાસમાં આવ્યું સામે। હોવામાંથી કોઈને ઓળખતો નથી, હોટેલ માલિક અમ્માર શાહજીની પોલીસ સમક્ષ સ્પષ્ટતા। એટીએસ વધુ પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત। અહીંયા જે જ્યેષ્ઠ આતંકી શંકા આધારે અહીંયા આવ્યા હતા આપણા હોટલમાં તે રોકાયેલા તેવી રીતની વાત છે, આપણું શું બરોબર? એવું કંઈ છે ને, એથી કંઈ મળ્યું નથી। એવું બહુ 5-6 મહિના પહેલા એક છોકરો અહીંયા જોબ કરતો હતો, એ કહે છે કે મને કંઈ ખબર નથી, એ યાદ નથી, 5-6 મહિના પહેલાની વાત છે। એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે ને જેને લઈને આવ્યા હતા એટીએસથી, એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈક ફ્રેશ થયો છે સર્વર રૂમ પર, તરત નીકળી ગયો છું કે હું। પછી એટીએસની ટીમને અમે લોકો બધા સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે? એને કીધું ના, આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી। પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના, અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી, આ પહેલી વખત એની શકલ જોઈ છે। બસ એટલું જોયું, ચેક કર્યું, બધું કશું મળ્યું નહીં। પછી કે કંઈ છે ને વધારજનક તમારે ત્યાં, પછી જતી રહે। બસ આટલી જ માહિતી છે, એના વગર કંઈ નથી। 5-10 મિનિટમાં તો એટીએસની ટીમે જતી રહી। અહીંયાથી કંઈ પુરાવા કશું મળ્યું નથી। બીજા તમારા કોઈ સ્ટાફને કોઈ એની સઘન કોઈ નહીં, કશું બધાને પૂછ્યું, કોઈ છે ને, આને કોઈ ઓળખતું નથી કે આને અમે નથી ઓળખતા કે એને એ નથી ઓળખતો। જે 5 મહિના પહેલા જે છોકરો જોબ કરતો હતો એને સડનલી છોડી નાખ્યું, મેરેજ થયા એટલે પછી જોબ પર નહીં આવતું, ને પહેલા રિઝાઇન નાખી દીધું। બસ એ એમ કહે છે કે આનાથી હું પહેલા ખાલી મને ફોન કર્યો તો, મને 5 મિનિટ માટે ખાલી ફ્રેશ થઈને નીકળી ગયો તો, 5-10 મિનિટ કે વધારે બસ એનાથી વધારે કશું મળ્યું નથી, અને કોઈ એવું પુરાવા નક્કર મળ્યા નથી। બિલકુલ સહકાર આપ્યો, આપણને કશું નથી પૂછ્યું, ખાલી એને પૂછ્યું કે ભાઈ આમને કોને ઓળખે છે, તો એને ના કીધું કે ભાઈ આમાંથી કોઈને હું ઓળખતો નથી, અને આપણે સ્ટાફને અમે ઓળખતા નથી। બસ એ 5 મહિના પહેલા કોઈ છોકરો હશે, એ પહેલા જોબ કરતો હશે, પણ એને 5 મહિના પહેલા મેરેજ થયા એટલે છોડી નાખ્યું। બસ એટલું હતું કે એ પછી એને એમ કીધું કે ભાઈ 5 મિનિટ માટે ફ્રેશ થઈને નીકળી ગયેલો છું, બસ। અને એને કબૂલ્યું કે એ સાહેબ ત્યાં બાઘળ ગામનો હતો કે હવે એના આજુબાજુના ગામનો હતો, પણ બાઘળ ગામ સંભળાય છે કે ત્યાંનો છે। હું બરોડાનો છું, સફવાનભાઈ।